सब संतों ने नम पार्वती पते हर हर महादेव। જ્યાં ભગવાન સ્વામિનારાયણ મહારાજે પોતાના આધ્યાત્મિક સ્વરૂપ દ્વારા 200 વર્ષ પૂર્વે સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ લઈ શકાય સત્સંગનું પ્રદાન કરીને વર્તમાન દ્વારા ભગવાન સ્વામિનારાયણે અને એની પરંપરામાં યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામીજી મહારાજ અને વર્તમાન પ્રમુખ સ્વામીનું બીજું સ્વરૂપ એવા મહંત સ્વામીજી મહારાજ ભારતીય સંસ્કૃતિનું ભાતીગળ સંસ્કારનું ભાતું આપણને સૌને પીરસે છે. સંત, સતી અને શાસ્ત્ર એ આપણા સૌનો વારસો છે અને એ વારસાને એક સંત નહીં પણ 11 સંત આપી અને એ પરંપરાને આજ પણ જીવિત રાખનાર આપણા મહંત સ્વામીજી કે આ દેશની ધરતી ઉપર તો 1100 મંદિરો બનાવ્યા પણ જ્યાં ધર્મનો પ્રચાર નહોતો કરી શકાતો અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કેવા સમાચાર સાંભળે જ્યાં આપણા ધર્મના કોઈ પણ પ્રકારના કોઈ ગ્રંથનું અધ્યયન કરી શકાતું નહોતું, વાંચન કરી શકાતું નહોતું, કથાઓ કરી શકાતી નહોતી, જ્યાં ધર્મનું કોઈ નામ લેવાતું નહોતું એવી જગ્યાએ પ્રમુખ સ્વામીજીએ પોતાની પ્રતિભા દ્વારા અબુધાબીમાં સુંદર મંદિર બનાવવાનો ન્યાસ કર્યો. જૂના અખાડા એટલે મને જૂના અખાડાનો મહામંડલેશ્વર ઘોષિત કર્યો ને પણ મને કોઈ વ્યસન નથી. એનું મોટામાં મોટું કારણ છે આ શરીરના માતા પિતાઓ એ પણ સ્વામિનારાયણના સત્સંગી હતા. આ જાહેરમાં હું એ વાત કહું છું કે મને જો આ તમામ પ્રકારની વ્યસનોથી મુક્તિ મળી હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રદાન છે. નમઃ પાર્વતી પતે હર હર